अस्सलामुअलैकुम। इकड़ा गुजराती हाई स्कूल ધોરણ 11 અર્થશાસ્ત્ર એની અંદર આપણે જોવાના છે ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એના પાર્ટ 1 આપણે જોઈએ તો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર. તમારું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. બરાબર, એની અંદર આપણે પ્રસ્તાવના એટલે કે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે તે પોઈન્ટ આપેલા છે. તમારી ચોપડીમાં ધ્યાન આપજો, વિડીયોમાં બી જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવે. બરાબર, પ્રાચીન ભારત આ પોઈન્ટ તમારા અભ્યાસક્રમમાં નથી, ધ્યાન રાખજો. ઓકે, પ્રાચીન ભારતવાળું પોઈન્ટ તમારા અભ્યાસક્રમમાં ચાલુ વર્ષ માટે બાદ કરવામાં આવેલ છે. જે તમારું 30% સિલેબસ કટ કરવામાં આવ્યું છે તેમાં પ્રાચીન ભારતને ધ્યાનમાં લેવાનું નથી. ફાઇન. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર એટલે કે આપણા ભારતને આઝાદી મળી. ઓકે, સ્વાતંત્ર્ય દિવસ ક્યારે આપણે ઉજવીએ છીએ? 15 ઓગસ્ટ. ઓકે, તો આપણને જ્યારે આઝાદી મળી તેના કરતાં પહેલે ભારતનું અર્થતંત્ર કેવું હતું, તેના અંદર કયા કયા પરિબળો અંગે આપણે માહિતી મેળવવાના છે, તે અંદર બધા પોઈન્ટ આપેલા છે તો આપણે ચેપ્ટરમાં જોઈ લઈએ. ઓકે, પછી છે 7.3 કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર એટલે કે આઝાદી પછીનું, આઝાદી પહેલાંનું, આઝાદી પછીનું. પછી વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો એટલે કે વિકાસમાન એટલે શું, ખાસ ધ્યાન રાખજો. કે વિકાસમાન ભારતીય અર્થતંત્ર, વિકાસમાન એટલે કે જે દેશ હજુ વિકાસ સાધી રહ્યો છે, તે જે વિકાસના પંથે હજુ ચાલી રહ્યો છે. બરાબર, એનો પૂરેપૂરો વિકાસ થયો નથી, એ વિકાસમાન દેશો કહેવાય. ઓકે, આપણો ભારત દેશ એ વિકાસમાન દેશ છે. તમને ઓપ્શનમાં અથવા તો 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ભારત એ કેવો દેશ છે, તો કયો દેશ છે? વિકાસમાન દેશ છે. ઓકે, બરાબર, તો એના લક્ષણો આપણને આપેલા છે, તે પણ આપણે આ ચેપ્ટરની અંદર ધ્યાનમાં લેવાના છે. ઓકે, પ્રાચીન ભારત આપણે ધ્યાનમાં લેવાનું નથી એટલે એ પોઈન્ટને આપણે સમજવાનું બી નથી. હવે આગળ આપણે જઈએ તો આપણું પહેલું જ પોઈન્ટ છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. અંદર તમને બધું આપેલું છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી ઉદ્યોગો અને વેપાર જલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું એટલે કે આપણા દેશમાં અંગ્રેજો આવ્યા એના કરતાં પહેલાં ભારત ખૂબ જ પ્રસિદ્ધ દેશ હતું. કે એ ખૂબ જ વિકસેલું દેશ હતું અને ખૂબ જ આગળ પડતું દેશ હતું. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્ન હતા. ઓકે, ભારત એ ગામડાનો બનેલો જ દેશ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણે નાના હતા ત્યારથી જ ભણતા આવ્યા છે કે ભારત એ ગામડાઓથી બનેલો દેશ છે. પણ આપણા ગામો બી કેવા હતા? સુખી અને સંપન્ન હતા. ખેતી ઉપર નિર્ભર કરતા હતા પણ ત્યાંની ખેતી પણ કેવી હતી? સારી થતી હતી. ઓકે, બધી રીતે સુખી હતા પહેલાંના લોકો. આપણે સાંભળતા જ હશે આપણા દાદા દાદીઓ પાસેથી અથવા તો તમારા પહેલાંના જે લોકો હોય તે લોકો આપણને કહેતા જ હોય છે કે પહેલાંના જમાનામાં આવું હતું, આવું હતું, આવું સારું હતું, આટલું સસ્તું હતું બધું. બરાબર, તો એ પહેલાંના જમાનામાં આપણો દેશ કેવો હતો? સુખી અને સંપન્ન હતું. પછી ધીરે ધીરે આપણા દેશમાં અલગ અલગ પ્રજાઓ આવી. તો ભારત દેશમાં કઈ કઈ પ્રજાઓ આવી તે પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ભારતમાં આવેલી વિદેશી પ્રજા કઈ કઈ છે? તો ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો વગેરે. બરાબર, એ આપણા ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. ઓકે, સમય જતાં વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું એટલે કે જે વિદેશથી આપણા ભારતમાં પ્રજા આવી હતી એ લોકો વચ્ચે લડાઈઓ થવા માંડી. ઓકે, બધા પોતપોતાના સૈન્યનો ઉપયોગ કરીને પોતાનું તાકાતનું પ્રદર્શન કરતા હતા એટલે કે બધા એકબીજા સાથે લડીને કોણ શ્રેષ્ઠ છે એ કરતા હતા. પછી છેલ્લે જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું. ઓકે, બધા એમ ધીરે ધીરે કોશિશ કરતા રહ્યા પણ અંગ્રેજોને ઇંગ્લેન્ડનો સાથ મળ્યો જેના કારણે એ આપણા ભારત ઉપર વર્ચસ્વ ધરાવતી થઈ ગઈ. વર્ષ 1757થી 1947 સુધી ભારતનો અંગ્રેજ શાસનનો ભોગ બનવું પડ્યું. ઓકે, એટલે કે આપણને જ્યારે આઝાદી મળી ત્યાં સુધી આપણે ક્યારથી 1757થી 1947 સુધી અંગ્રેજ શાસન હતું આપણા દેશની અંદર. તો હવે આપણે જોઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો. જો આ લાઈન શું કહે છે કે ઓછા પ્રમાણમાં સારા પરિણામો એટલે કે આપણને લાભો ઓછા થયા અને નુકસાન વધુ થયું. એટલે ખરાબ પરિણામો વધુ ભોગવવા પડ્યા અને સારા પરિણામો ઓછા ભોગવવા પડ્યા. તો આપણે જોઈ લઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન આપણને કયા કયા લાભો થયા અને કયા કયા ગેરલાભો થયા. તો સૌથી પહેલું પોઈન્ટ, જો
અંગ્રેજોએ આપણા દેશમાં કોઈ સૌથી શ્રેષ્ઠ કોઈ કામ કર્યું હોય તો તે રેલવેનું છે. ઓકે, એ અંગ્રેજ શાસનકાળ દરમિયાન જ રેલવે અસ્તિત્વમાં આવ્યું હતું. તો રેલવે એ સૌથી બેસ્ટ કામ છે એ લોકોનું. તો આપણે રેલવે જોઈ લઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળે રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતમાં વાહન વ્યવહારનો ઝડપી અને સુરક્ષિત બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરી બંદર, આજનું મુંબઈ, ઓકે, થી થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ, જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. અમુક પોઈન્ટ તમારે નોંધવાના રહેશે કે શું કીધેલું છે, રેલવેની શરૂઆત ક્યારે થઈ? 16મી એપ્રિલ 1853ના રોજ બોરી બંદર, એટલે કે આજનું જે આપણે મુંબઈ તરીકે ઓળખીએ છીએ એને પહેલે શું કહેતા હતા? બોરી બંદર. ઓકે, તો મુંબઈથી થાણેના પ્રથમ રૂટમાં થઈ. ઓકે, જે 1947 સુધી, એટલે કે એ લોકોએ સ્થાપના કરી અંગ્રેજોએ, એના પછી 1853થી સ્થાપના થઈ અને 1947 સુધી એ કેટલું વિકસિત થઈ ગયું હતું? તો 53,000 કિલોમીટર સુધીની લંબાઈ ધરાવતી હતી રેલવે અને 68 લાખ લોકો એની અંદર મુસાફરી કરતા હતા. બરાબર? ઓકે, હવે આગળ જોઈએ આપણે બીજું પોઈન્ટ કે સ્વાતંત્ર્ય પહેલે માર્ગ પરિવહન, એટલે કે રસ્તા વ્યવહાર, એ પણ અંગ્રેજ સરકારે ઘણું સારું કામ કરેલું, રસ્તાઓને પાક્કા બનાવ્યા. ઓકે, પહેલાં તો ભારત એક ગામડાથી બનેલું દેશ હતું, એટલે એ લોકોના રસ્તા બી ભારતમાં કાચા હતા. ઓકે, બધી જ જગ્યા પર મોસ્ટ ઓફલી આપણે જોઈતા, હમણાં બી હાલમાં બી આપણે જોઈએ તો જે એકદમ જૂના ગામડાઓ છે ત્યાં રસ્તાઓ કેવા છે? કાચા જ છે. પણ અંગ્રેજ શાસનો દરમિયાન રસ્તાઓ અંગે પણ ખૂબ જ સારી કામગીરી થઈ હતી. તે આપણે જોઈ લઈએ તો અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે કરવામાં આવી? 1855માં. ઓકે, ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તા હતા. બરાબર? રસ્તા કઈની સ્થાપના ક્યારે થઈ અને તે કેટલું વિકસિત થયું, તેમજ કેટલા ટકા પાકા રસ્તા અને કેટલા ટકા કાચા રસ્તા હતા તેના અંગે તમને માહિતી આપેલી છે. ઓકે, એના પછીનો પોઈન્ટ છે બેન્કો. તો બેન્કોમાં આપણે જોઈ લઈએ, વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ. પહેલાં બેંક સરકારી કોઈની હતી, ખાનગી ક્ષેત્રથી શરૂઆત થઈ, જે 1970માં બેંકોની મેળની સ્થાપના. બરાબર? જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ, જે નોંધનીય બાબત છે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે બેંકોની શરૂઆત ક્યારે થઈ હતી? 1770માં થઈ હતી, પરંતુ 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે RBIની રચના કરવામાં આવી. તમને પૂછાઈ શકે કે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સૌથી મોટી બેંક. બરાબર? બેંકોની બેંક ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ 1935માં, એપ્રિલ 1935માં. ઓકે, બરાબર, ફાઇન. આગળનું પોઈન્ટ સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો, પીંઠાળાનો નાશ પછી કરવામાં આવ્યો, સતી પ્રથાનો રિવાજ રોકવામાં, એટલે કે જે કુપ્રથા હતી ભારતની અંદર એની બી ઘણી બધી અંગ્રેજ શાસનકાળ દરમિયાન જ નાબૂદ થઈ હતી. હવે ખેતી. તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ દર. સૌથી મોટું નુકસાન અંગ્રેજ શાસન દરમિયાન જો કોઈ આપણા ભારતમાં થયું હોય તો એ ખેતી ક્ષેત્રને થયું, અને ખેતી ક્ષેત્રના કારણે જ આપણું ભારત ડાઉન થતું ગયું. કારણ કે આપણું મેન ભારત શાના ઉપર આધાર રાખે છે? ખેતી ઉપર. ઓકે, આપણું દેશ જ ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. તો જેનો મેન પાયો જ આપણો ખેતી હોય, તો એ લોકોએ મેન જે આપણો પાયો હતો તેને જ નબળો બનાવી દીધો. ખેતી ઉપર વધુને વધુ મહેસૂલ ઉઘરાવવા માંડ્યા, વધુને વધુ કર વસૂલ કરવા માંડ્યા અનાજ ઉપર, પાક ઉપર, જેના કારણે ભારતના ખેડૂતો ગરીબ બનતા ગયા અને આપણે ખેતી ક્ષેત્ર નીચે થતું ગયું. ઓકે, આગળ હતું તમારું મહેસૂલનો દર.
તો ઈસ્ટ ઇન્ડિયા કંપની વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો, જે જમીનદારો પાસે હતો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકમાં અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. એટલે કે ખેતીની જેટલી આવક થાય તેમાંથી અડધાથી પણ વધારે આપણે કોને આપી દેવાની? અંગ્રેજ સરકારને આપી દેવાની. એટલે આપણા અહીંયાના ખેડૂતો બિચારા ગરીબ જ થતા ગયા. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી હતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. ઓકે, એટલે કે જો મહેસૂલ નહીં ભરતા હતા ખેડૂતો તો એ લોકોની જમીન પચાવી પાડતી, એ લોકોને અમુક દંડ કરતી, એ લોકોની મિલકતો જપ્ત કરી લેતી. તો જેના કારણે આપણા જે ખેડૂતો હતા એ બિચારા પડી ભાંગ્યા અને જેના કારણે આપણી ખેતી ક્ષેત્રને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડ્યું. ઓકે, આટલા પોઈન્ટ આપણે જોયા છે. હવે આગળના પોઈન્ટ આપણે બીજા પાર્ટમાં જોઈશું. બરાબર, તમારું 30% સિલેબસ કટ કરવામાં આવ્યું છે દરેક સબ્જેક્ટની અંદર, એટલે ધ્યાન રાખજો. જે કટ થયા છે તે પોઈન્ટને પહેલાં કટ કરજો અને પછી જ બાકીના મુદ્દાઓને વાંચજો પરીક્ષા માટે. ઓકે, તો તમને પણ સારું પડશે. ઓકે, એના બંધ PDF દરેક વિષયમાં કયા કયા અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો છે તેનું PDF અને તેના વિડીયો ઓલરેડી તમારા એપ ઉપર મુકાઈ ગયા છે. તમે ધ્યાન આપતા રહેજો.